वडोदरा शहर के पश्चिम इलाके में गोत्री इलाके में ईएसआई रोड पर एक फ्लैट में मकान मौजूद है, जहां पर कल रात को अचानक ही आग लगने की घटना सामने आई थी। आग लगने की घटना के सामने आने के बाद तुरंत ही वहां पर अफरा तफरी फैल गई थी और तुरंत ही मौके पर दमकल की 3 टीमें पहुंच गई थी। वड़ीवाड़ी और वासना दमकल की टीमें वहां पर पहुंची थी। काफी मशक्कत के बाद आग पर काबू पा लिया गया था। हालांकि तकरीबन घर का सारा सामान आग लगने की इस घटना में जलकर खाक हो गया। गनीमत ये रही कि मकान में उस वक्त कोई मौजूद नहीं था, जिसकी वजह से कोई बड़ा हादसा नहीं हुआ है और आग पर काबू भी पा लिया गया है। लेकिन आग लगने की वजह के बारे में अभी भी जानकारियां जुटाई जा रही है। तब आपको बता दें कि कल रात को गोत्री पुलिस भी मौके पर पहुंची थी और इस मामले में पुलिस की ओर से आगे छानबीन की जा रही है। अयप्पा मंदिर जे ईएसआईसी रोड છે ગોત્રી વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગ છે G+Ground+2નું એમાં એક આગની ઘટનાનો કોલ મળતા વાસણા ફાયર સ્ટેશનથી ફર્સ્ટ ટર્નઆઉટ લીધું। ઘટના સ્થળ પર આવતા જાણવા મળ્યું કે આગે ઓલરેડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, એટલે વડીવાડી ફાયર સ્ટેશન અને વાસણા ફાયર સ્ટેશનથી બીજી ગાડીઓ મંગાવી એટલે ટોટલ 3 ફાયરની ટીમો અત્યારે ઘટના સ્થળે છે ને આગને ટોટલી કાબૂમાં લઈ લીધો છે। મકાનનો જે પ્રથમ માળ હતો ફર્સ્ટ ફ્લોર એમાં સ્ટોરેજ ઘણું બધું કરેલું હતું અને એ સ્ટોરેજમાં ક્યાંક ફટાકડાનું પણ સ્ટોરેજ હતું અને કોઈ અજાણ્યું કેમિકલ એના કારણે આગ વધારે પ્રસરી હતી અને પહેલો માળ છે એ ટોટલ લોસ થઈ ગયો છે। અત્યારે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી છે। સ્મોક પણ કટ ઓફ છે, બધું જ ક્લિયર છે અને થર્ડ ફ્લોર પર એક બાળક જે ફસાયેલું હતું એમને પણ એક તરફથી રેસ્ક્યુ કરી લીધું છે। જે એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે આખું અને એમને જે માલિક દ્વારા પૂછતાછ કરતાં જાણવા મળ્યું છે કે એમના કોઈ લગ્ન હતા ને લગ્નના ફટાકડા ત્યાં મૂકેલા હતા, એટલે ફાયર એનઓસી લેવાની કે એ તો પછી હેડ ઓફિસનો સબ્જેક્ટ છે, પણ અત્યારે હાલ ત્યાં અત્યારે ફાયરના કોઈ પણ एक्सटिंग्विशर કે એવું કંઈ જોવા મળેલ નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।